નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ઘરમાં શ્રી રામની તસવીર કેવી હોવી જોઈએ, ચાલો જાણીએ આ વિડીયોમાં। હિન્દુના મુખ્ય ધાર્મિક ગ્રંથોમાં રામાયણ મોખરે છે। રામાયણના પાઠ કરવાથી જીવનની દરેક સમસ્યાઓનો હલ થવા લાગે છે। આ જ કારણે મોટાભાગે ઘરમાં રામાયણ રાખવામાં આવે છે। માન્યતા મુજબ રામાયણને સાચી દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે। બીજી તરફ ભગવાન શ્રીરામની વાત કરવામાં આવે તો મોટાભાગના ઘરોમાં વિવિધ દેવી દેવતાઓની સાથે પ્રભુ શ્રીરામ અને માતા સીતાની તસવીરો છે। પરંતુ શું તમે જાણો છો કે શ્રી રામ અને માતા સીતાની મૂર્તિને બદલે આખો રામ દરબાર રાખવાનો કેટલો વધુ ફાયદો છે? તો ચાલો જાણીએ કે ઘરમાં રામ દરબાર રાખવાના ફાયદા અને કઈ દિશામાં રાખવાથી થશે શુભ। શું છે રામ દરબાર? રામ દરબારમાં માત્ર ભગવાન શ્રીરામ અને માતા સીતા જ નથી, પરંતુ ભગવાન લક્ષ્મણ પણ તેમાં હાજર છે। આ સાથે ભગવાન હનુમાન પણ પ્રભુ શ્રી રામના ચરણોની પાસે બિરાજમાન છે। શ્રી રામ સિંહાસન પર બિરાજમાન જોવા મળે છે। પ્રભુ શ્રી રામ, સીતાજી, લક્ષ્મણ, ભરત અને હનુમાનજી રામ દરબારમાં હોય છે। આ સિવાય કેટલાક મંત્રીઓ સિવાય બ્રહ્માજી, શિવજી, નારદજી પણ આ તસવીરોમાં ઊભા હોય છે। રામ દરબાર યોજવાનો લાભ। રામ દરબારને ઘરમાં રાખવાથી જીવનમાં સકારાત્મક અસર પડે છે। તેમની નિયમિત પૂજા કરવાથી સૌભાગ્ય વધે છે અને આ સાથે ભાગ્યનો પણ વિજય થાય છે। પરિવારમાં સ્નેહ જળવાઈ રહે છે અને સભ્યો વચ્ચે ચાલતી લડાઈ પણ ખતમ થઈ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે। રામ દરબારની તસવીર કઈ દિશામાં મૂકવી? માન્યતા મુજબ ઘરના મંદિરમાં દરબારનું ચિત્ર લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ સિવાય ઘરની પૂર્વ દિશામાં રામ દરબારની તસવીર લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિશાના સ્વામી સૂર્યદેવ હોય છે। આ દિશામાં રામ દરબારનું આયોજન કરવાથી ઘરમાં લોકશાહીની લાગણી પ્રબળ બને છે, જેના કારણે દરેક સભ્ય એકબીજાને માન આપે છે। મિત્રો, મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।